વડોદરા યાકુબપુરા ખાતે આવેલ સરસિયા તળાવ ગુલશન એપાર્ટમેન્ટ ખાતે મીરા ક્લિનિકમાં ડો. શબનમ કાદરીની અધ્યક્ષતામાં પારુલ યુનિવર્સિટી રાવપુરા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જાતિના લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન યા મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ, ગોલુ બાપુ, સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની અને તેમની ટીમે હાજરી આપી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। અંતમાં કેમ્પમાં આવનારા લોકોનો આભાર માન્યો હતો। આ કયો વિસ્તાર છે અને કઈ ક્લિનિકમાં કેમ્પ રાખવામાં આવ્યું છે? હું ડૉક્ટર શબનમ કાદરી, યાકુબપુરા સરસિયા તળાવ ગુલશન એપાર્ટમેન્ટની પાસે મીરા ક્લિનિક દ્વારા અને પારુલ હોસ્પિટલના સહયોગથી સેવાભાવી ડૉક્ટર દ્વારા લેડીઝ ડૉક્ટરનું, પીડિયાટ્રિશિયન, બાળકોના ડૉક્ટરનું અને આયુર્વેદિક પદ્ધતિથી સારવારનું એક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પારુલ હોસ્પિટલના ડૉક્ટર્સ અને અમારા દ્વારા એક કેમ્પમાં સેવા આપવામાં આવી રહી છે, જેમાં ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને અમે ફ્યુચરમાં પણ પ્રયત્નશીલ રહીશું કે આવા સેવાભાવી કાર્ય માટે અમે તત્પર રહીશું અને અમારા આ સેવાભાવી કાર્ય સફળતાપૂર્વક સક્સેસ કરવા માટે ડૉક્ટર ગોલુ બાપુ દ્વારા અને એમની ટીમને દ્વારા જે સપોર્ટ કરવામાં આવ્યો છે તેનો હું દિલથી આભાર માનું છું। કેટલા વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવી છે? સવારે 9 થી 1 વાગ્યા સુધી કેમ્પ અત્યારે ચાલુ જ છે અને ટાઈમ સવારે 9 થી 1 વાગ્યા સુધી રહેશે। આ તમારું ક્લિનિક કાયમ ચાલુ રહે છે? હા, સવાર સાંજ ચાલુ હોય છે। તમારા ક્લિનિકમાં શું સેવા આપવામાં આવે છે રાબેતા મુજબ? રેગ્યુલર જે ગાયનિક દ્વારા પીડિયાટ્રિશિયન, બાળકોના નિદાન, સ્ત્રીરોગ નિદાન અને જનરલ મેડિસિનનું સેવા આપી છે। શું નામ તમારું? ડૉક્ટર શબનમ કાદરી। શાનું કેમ્પ રાખવામાં આવ્યું છે? આજે મીરા ક્લિનિક ડૉક્ટર શબનમ મેડમના તરફથી ગુલશન એપાર્ટમેન્ટ સરસિયા રોડ યાકુબપુરામાં એ કેમ્પ રાખવામાં આવ્યો છે પારુલ હોસ્પિટલ દ્વારા અને આ ખૂબ જ સરસ સેવા છે અમારા વિસ્તારમાં અને આ સેવાની અંદર હિન્દુ મુસ્લિમ ઘણા લોકો આ મેડિકલની સેવાનો લાભ લે છે અને આ મેડમ આગળ પણ આવી રીતના અમારા યાકુબપુરા વિસ્તારમાં સેવા ચાલુ રાખવા માટે તૈયારી રાખે છે કે લોકોને, ગરીબ લોકોને સહાય થાય। હું આજે દસ્તગીર શેખ, ગોલુ બાપુ।